જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે હનુમાન જયંતિ નિમિત્તે પંચમુખી હનુમાનજીના અવતારનું રહસ્ય, તેમના 5 મુખ શું સંકેત આપે છે અને હનુમાનજીના 12 વિશેષ નામો લેવા માત્રથી દરેક કષ્ટો દૂર થાય છે તે જાણીશું. હનુમાન જયંતિ એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જે પવનપુત્ર શ્રી હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ ચૈત્ર મહિનાની પૂનમના પવિત્ર દિવસે આવે છે. ભક્તો આ દિવસે હનુમાનજીની પૂજા કરી તેમને અંજલિ અર્પણ કરે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ, પાઠ અને હવન કરે છે. તો હવે આપણે હનુમાન જયંતિના દિવસે કરવાના મુખ્ય કાર્યો કયા છે તે જાણીશું. હનુમાનજીના મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે અને વિશેષ પૂજા યોજાય છે. આ દિવસે સુંદરકાંડનું પઠન કરવું શુભ માનવામાં આવે છે. ભક્તો 108 વાર હનુમાન ચાલીસાનું પઠન કરે છે. શ્રી રામના નામનું સ્મરણ કરવું હનુમાનજીને અત્યંત પ્રિય છે. લાડુ, ચણા અને તલની વાનગીઓ પ્રસાદ રૂપે આપવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસે 24 કલાક અખંડ હનુમાન ચાલીસાનું પઠન કરે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની ભક્તિ કરવાથી રોગ દૂર થાય છે, દુશ્મનો નષ્ટ થાય છે, ભય ટળે છે, વિઘ્નો નષ્ટ પામે છે અને આત્મવિશ્વાસ અને મનોબળ વધે છે. હનુમાનજીના 12 નામ એવા છે જે માત્ર નામ લેવાથી તમામ કષ્ટો દૂર થાય છે અને સુખ પ્રાપ્તિ થાય છે, જે છે હનુમાનજી, અંજનીસુત, વાયુપુત્ર, રામેષ્ટ, ફાલ્ગુન સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, ઉદ્ધિક્રમણ, સીતાશોક વિનાશન, લક્ષ્મણ પ્રાણદાતા, દશગ્રીન દર્પહા અને મહાબલ. તો મિત્રો, હવે આપણે પંચમુખી હનુમાનજી અવતારની કથા શું છે તે જાણીશું. પંચમુખી હનુમાનજીનો અવતાર એ સંકેત છે કે એક જ દૈવી શક્તિ 5 દિશાઓમાં વ્યાપી રહી છે અને ભક્તોની રક્ષા, દુષ્ટોનો નાશ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે વિવિધ સ્વરૂપે કાર્ય કરે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે રાવણને જણાયું કે તેની રાક્ષસ સેનાએ પરાજય તરફ પગલાં ભર્યા છે. પોતાની પરાજયને નજીક જોઈને તેણે પોતાના ભાઈ ઐરાવણને સહાય માટે બોલાવ્યો. ઐરાવણ તંત્ર મંત્રમાં નિપુણ અને માતા ભવાનીના અખંડ ભક્ત હતા. તેણે પોતાના તાંત્રિક જ્ઞાન અને માયાજાળથી વાનર સેના અને રામ ભક્તોને બેભાન અવસ્થામાં મૂકી દીધા. આવા સંજોગોમાં ઐરાવણ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીનું અપહરણ કરી પાતાળ લોક તરફ લઈ ગયો. ઐરાવણના મનમાં માતા ભવાની માટે અહિંસક ભક્તિ હતી અને તેથી તેણે પૂજનાર્થ 5 દિશામાં 5 દીવડા પ્રગટાવ્યા. તેને મા ભવાનીના આશીર્વાદથી એવું વરદાન મળેલું હતું કે તેનું મૃત્યુ ત્યારે જ નિશ્ચિત છે જ્યારે કોઈ આ તમામ 5 દીવાઓ એક સાથે ઓલવી દેશે, તે જ તેનો સંહાર કરી શકશે. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીને ઐરાવણના કેદમાંથી છોડાવવા હનુમાનજી પાતાળમાં ઉતર્યા. ત્યાં જઈ તેમણે પોતાની શક્તિ દ્વારા પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું, જેમાં તેમણે પૂર્વ દિશામાં વાનરમુખ અથવા હનુમાનમુખ, દક્ષિણમાં નરસિંહમુખ, પશ્ચિમમાં ગરુડમુખ, ઉત્તર તરફ વરાહમુખ અને મધ્યમાં આકાશ તરફ અશ્વમુખ અથવા હયગ્રીવ મુખ રાખ્યું. આ 5 મુખથી હનુમાનજીએ 5 દીવડાને એક સાથે બુઝાવી દીધા અને ઐરાવણનો સંહાર કર્યો. તેથી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને મુક્તિ મળી અને હનુમાનજીની આ અદ્ભુત લીલાથી પાતાળ લોકમાં પણ ભક્તિનો પ્રકાશ ફેલાયો. પંચમુખી હનુમાનજીના અવતારમાં કુલ 5 મુખ શું સંકેત આપે છે તે જાણીશું. પૂર્વ દિશા તરફ વાનરમુખ, જે ભક્તિ અને શત્રુના વિનાશ માટેનું પ્રતીક છે.
દક્ષિણ દિશા તરફ નરસિંહ મુખ, જે ભયનો નાશ અને રક્ષણ માટેનું પ્રતીક છે. પશ્ચિમ દિશા તરફ ગરુડ મુખ, જે તંત્ર મંત્ર અને વિષ દોષના નાશ માટેનું પ્રતીક છે. ઉત્તર દિશા તરફ વરાહ મુખ, જે પૃથ્વી ઉપાર્જન અને કાર્યસિદ્ધિ માટેનું પ્રતીક છે. મધ્યમાં હયગ્રીવ મુખ, જે જ્ઞાન અને આત્મબોધ માટેનું પ્રતીક છે. પંચમુખી અવતાર એ ભગવાન હનુમાનજીનું એવું દિવ્ય સ્વરૂપ છે, જેમાં 5 દિશાઓના 5 જુદા જુદા મુખોથી તેઓ દુષ્ટોનો નાશ, ભક્તોની રક્ષા અને સર્વ દિશામાં શક્તિનો વિસ્ફોટ કરે છે. તો હવે આપણે પંચમુખી હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી તે જાણીશું. સર્વપ્રથમ શુદ્ધિ માટે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો. પૂજા માટે પવિત્ર અને શાંતિપૂર્ણ સ્થાન નક્કી કરો. પંચમુખી સ્વરૂપ ધરાવતું હનુમાનજીનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરો. દીવો પ્રગટાવો અને ધૂપ દીપ વડે આરતી કરો. ભક્તિભાવથી પ્રાર્થના કરો કે હું પંચમુખી હનુમાનજીની કૃપા મેળવવા માટે પૂજા કરું છું. ફૂલ, ફળ, લાડુ વગેરે અર્પણ કરો. લાલ ચંદન વડે તિલક કરો. પંચમુખી હનુમાનજીના મંત્રોનો જાપ કરો. મંગળવાર અથવા શનિવારના દિવસે આ પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. 5 દીવા 5 દિશામાં પ્રગટાવવાથી શક્તિ વધુ સક્રિય થાય છે. મંત્રોનો 11, 21 અથવા 108 વાર જાપ કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ પૌરાણિક અને આત્માને સ્પર્શ થતી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી વાર્તા રત્ન ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.